અત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે સાયન્સ સિટીની અંદર એક નવી ગેલેરી ઓપન થયેલી છે જેનું નામ છે એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી, અને એની અંદર અલગ અલગ ગેલેરીઓ આવેલી છે. એમાંની એક ગેલેરી છે પ્રેઝન્ટ ગેલેરી, જેની અંદર આપણે અત્યારે ઊભેલા છીએ. અને મારી પાછળ તમે જોઈ શકો છો કે તમને ચંદ્રની સપાટી દેખાય છે. અને એ જે ચંદ્રની સપાટી છે, હવે આપણે જાણીએ છીએ કે દરેક અલગ અલગ એસ્ટ્રોનોટ્સ છે એ અલગ અલગ ગ્રહો ઉપર જતા હોય છે. એમાંના જે એક પ્રથમ વ્યક્તિ જે છે જે ચંદ્ર ઉપર ગયેલા હતા, એ આપણે જાણીએ છીએ કે એ કોણ ગયેલા હતા. અને એ જે સ્પેસ ક્રાફ્ટમાં બેસીને ગયેલા હતા એનું મોડેલ પણ તમે અહીંયા જોઈ શકો છો કે એઝ એ એક્ઝિબિટ તરીકે આપણે અહીંયા રાખેલું છે. અને આ જે સ્પેસ ક્રાફ્ટ દેખાય છે તમને, એનું નામ છે એપોલો 11. અને જે ફર્સ્ટ પર્સન જે મૂનની સરફેસ ઉપર ગયેલા હતા એનું નામ હતું નીલ આર્મસ્ટ્રોંગ. તો આપણે જાણીએ છીએ કે આજે આપણે 20 જુલાઈ છે, તો 20 જુલાઈને આપણે મૂન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, કારણ કે આજના જ દિવસે નીલ આર્મસ્ટ્રોંગ છે એ ચંદ્ર ઉપર જનાર પ્રથમ વ્યક્તિ બનેલા હતા. તો એને રિપ્રેઝન્ટ કરતું આ સ્પેસક્રાફ્ટ મોડેલ છે. વધારે તમને એપોલો 11 મિશન કે સ્પેસક્રાફ્ટ વિશે ઇન્ફોર્મેશન જોઈતી હોય, જાણવી હોય કે કઈ રીતે આપણે લેન્ડિંગ કરીએ છીએ, કઈ રીતે મૂનની સરફેસ ઉપર સાયન્ટિસ્ટો ચાલતા હોય છે, તો એના માટે તમે લોકો અહીંયા વિઝિટ કરી શકો છો એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરીમાં.